ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ એક મોટું નિવેદન આપ્યું છે। એક મુલાકાતમાં 85 વર્ષીય નેતા વાઘેલાએ જણાવ્યું હતું કે જો તેઓ ભાજપમાં હોત તો કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માર્ગ જુદો હોત। વાઘેલાએ એવું સૂચવવાનો પ્રયાસ કર્યો કે મોદી કદાચ મુખ્યપ્રધાન અને પછી વડાપ્રધાન ન બન્યા હોત। શંકરસિંહ વાઘેલાએ 1995માં ભાજપ સામે બળવો કર્યો હતો, 47 ધારાસભ્યો સાથે દબાણ કર્યું હતું। બાદમાં તેઓ કોંગ્રેસના સમર્થનથી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા। વાઘેલા એવા ગુજરાતી નેતાઓમાંના એક છે જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે તેમના રાજકીય જીવનની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવી હતી। એક મુલાકાતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેમનામાં આત્મસન્માન છે। તેમણે કહ્યું કે તેઓ રાજકારણમાં આવવા માટે પોતાની સંપત્તિ ગીરવે મૂકનારા નથી। વાઘેલાએ દાવો કર્યો કે તેમને કંઈ જોતું નથી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।